નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા. સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા અસાઇનમેન્ટ પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 6 નું સોલ્યુશન શરૂ કરીએ છીએ. બરાબર, જેમાં આજે આપણે વિભાગ એ વિશે જોવાના છે. પણ શરૂ કરીએ તે પહેલા પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઈક કરો અને તમારા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ચાલો શરૂઆત કરીએ. વિભાગ એમાં પહેલો સવાલ, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે? તો મિત્રો ઓપ્શન બી નિકલ, અથવા બીજો ઉદ્દીપક આવે પેલેડિયમ. નિકલ અથવા તો પેલેડિયમ. પેલેડિયમ, બરાબર, સંજ્ઞા એની પીડી, નિકલ માટે એન આઈ. નિકલ અથવા પેલેડિયમ ઉદ્દીપક. તો આપણને નિકલ આપ્યું છે, તો ઓપ્શન બી. બીજું, અપચાના ઉપચાર માટે કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે? તો અપચાના ઉપચાર માટે એન્ટાસિડ. એન્ટાસિડ એટલે પ્રતિ એસિડ. તો ઓપ્શન બી. ગુજરાતીમાં પણ યાદ રાખવું, એન્ટાસિડ ન આપ્યું હોય તેની જગ્યાએ આપેલું હોય પ્રતિ એસિડ. ત્રીજું, શિક્ષક વિદ્યાર્થીઓની પાસે ઓહમના નિયમની ચકાસણી કરવા એક પરિપથને જોડવાનું કહે છે. એક વિદ્યાર્થી નીચે પ્રમાણે પરિપથ જોડે છે. આવી આકૃતિ આપેલી છે. શિક્ષક કહે છે કે પરિપથમાં એક ઘટક યોગ્ય રીતે જોડાયેલો નથી. તો એ ઘટક કયો હશે? તો મિત્રો યાદ રાખજો, એ મીટર જે છે ને એને હંમેશા શ્રેણીમાં જોડવાનું હોય અને વોલ્ટ મીટરને હંમેશા સમાંતરમાં જોડવાનું હોય. તો અહીંયા ખોટું શું છે? તો કે એ મીટરનું સ્થાન ખોટું છે. એ મીટર સમાંતરમાં અહીંયા જોડીને આપ્યું છે. તો ઓપ્શન સી, એ મીટર એ ખોટો જોડેલો છે. ચોથું, મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા છે તે થાય છે? તો કે મૂત્રપિંડમાં ક્યાં રુધિર ગળાય? તો કે બાઉમેનની કોથળીમાં. તો ઓપ્શન એ, બાઉમેનની કોથળી. પાંચમું, નીચેનામાંથી શાના વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય? તો હંમેશા આભાસી પ્રતિબિંબ એક તો સમતલમાં મળે. તો જો સમતલ આપ્યો છે, નથી. ચાલો બીજું, હંમેશા આભાસી મળે બહિર્ગોળ અરીસામાં. તો બહિર્ગોળ અરીસો ક્યાં છે? તો કે સાહેબ ઓપ્શન બી અને ડી. ચાલો તો બી અને ડી માંથી આપણો જવાબ આવશે. પણ બહિર્ગોળ અરીસાની સાથે સાથે લેન્સ કયો આવે? તો કે અંતર્ગોળ. તો ઓપ્શન નંબર બી, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. છઠ્ઠું, વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય? મિત્રો આગળ આવ્યું ત્યારે મેં તમને કીધું છે, જો સૌથી વધુ પ્રકીર્ણન કે સૌથી વધુ યાદ રાખી લેજો, હોય 100% ભૂલ કરીને આવશો આમાં. સૌથી વધારે પ્રકીર્ણન જો તમને કે પ્રકીર્ણન એટલે ફેલાવો, તો ફેલાવો ભૂરા રંગનો થાય, એટલે કે વાદળી રંગનો. સૌથી ઓછું પ્રકીર્ણન પૂછે તો ઓછું પ્રકીર્ણન એ રાતા રંગનું થાય, રાતા રંગનું. વિચલન પૂછે, સૌથી વધુ વિચલન, વિચલન એટલે વાંકું વળવું, તો વિચલન થાય જાંબલી રંગનું. અને સૌથી ઓછું વિચલન, ઓછું વિચલન તો ત્યાં રંગ આવશે રાતો. આ યાદ રાખવું, હોય 100% ભૂલાઈ જશે, ભૂલ કરીને આવશો. તો સૌથી વધારે પ્રકીર્ણન પૂછ્યું છે તો વધુ પ્રકીર્ણન ભૂરા રંગનું થાય, એટલે કે વાદળી. ઓપ્શન એ. ચાલો ખાલી જગ્યા. વિધાનો સાચા બને એ રીતે ખાલી જગ્યા પૂરો. આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4ની હાજરીમાં થતી પ્રક્રિયા કઈ કહેવાય? તો કે એસ્ટરીકરણ કહેવાય. એમાં એસ્ટર બને. વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ. બરાબર, ચાર્લ્સ કુલમ નામના વૈજ્ઞાનિકની યાદમાં કુલમ છે. નવમું, અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન એને શું કહેવાય? તો કે સ્થળાંતરણ કહેવાય. 10મું, સજીવોના લક્ષણો તો કે એના માતૃ અને પિતૃ બંનેના ડીએનએ દ્વારા પ્રભાવિત હોય. પિતાના ડીએનએ પણ આવે, માતાના ડીએનએ પણ એમાં આવ્યા. અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામીને ખાલી જગ્યામાંથી પસાર થાય, તો કે એના મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. સમાંતર મોકલો તો પરાવર્તન થઈને એફ માંથી જાય.
ખાલી જગ્યા અધાતુ પ્રવાહી છે. તો જો અધાતુ કીધું છે તો બ્રોમિન આવશે અને ધાતુ કીધું હોય તો મર્ક્યુરી પારો આવે, પણ આપણને અધાતુ કીધું છે એટલે બ્રોમિન. સોરી. ખરા ખોટામાં છે કે ભાઈ મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમ કરતા ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે. મેગ્નેશિયમ એલ્યુમિનિયમ કરતા ઓછી પ્રતિક્રિયાત્મક એટલે કે સક્રિય ધાતુ છે. તો સક્રિયતા શ્રેણીમાં પો, સો, કે, મે, એ પછી મેગ્નેશિયમ પહેલા આવે, એલ્યુમિનિયમ ઓછો, તો મેગ્નેશિયમ વધુ છે, તો વિધાન ખોટું છે. 14મો, મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગમાં F2 પેઢીમાં એટલે કે બીજી પેઢીમાં 25% એટલે કે 1/4 સંતતિ નીચા છોડની હતી, તો વિધાન ખરું છે. 15, ગુરુ દ્રષ્ટિની ખામીમાં આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. તો કે ગુરુ દ્રષ્ટિમાં દૂરનું જોવાનું હોય, દૂરનું દેખાય, દૂરનું જોવા માટે પાતળો થવો જોવે, તો પાતળો તો હોય, નજીકનું ન દેખાય એટલે જાડો થઈ શકતો નથી, તો ઓપ્શન ખોટું છે, વિધાન ખોટું છે. જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે તેમ pH નું મૂલ્ય વધે. હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે એમ pH વધે નહીં, વિધાન ખોટું છે, pH ઘટે. ચાલો ઉત્તર, હાઇપોથેલેમસ કોનો ભાગ છે? તો કે હાઇપોથેલેમસ અગ્ર મગજનો ભાગ છે. 18, મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગ સંદર્ભે ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડનું ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? ચાલો તો યાદ રાખજો, ઊંચો અને નીચો છોડ પિતૃમાં લીધો તો એમાં પહેલી પેઢી કેવી બની હતી? તો કે ઊંચી. મીન્સ કે સાહેબ ઊંચો એ પ્રભાવી છે, બરાબર. પછી ગોળ આકારના બીજ અને ખરબચડા બીજ એની વચ્ચે સંકરણ કરાવતા જે પહેલી પેઢી મળી હતી એના બધા બીજ કેવા હતા? ગોળ. તો ગોળ એ પ્રભાવી છે. રેડી? તો હવે એક છોડ ગોળાકાર બીજ વાળો છે જે ઊંચો છે, એનું સંકરણ ખરબચડા અને નીચા છોડ સાથે કરાવો તો સંતતિ કેવી થાય? તો કે સાહેબ જે પ્રભાવી લક્ષણ હોય એ લક્ષણ એનામાં આવે, તો છોડ થશે ગોળાકારના બીજ આવશે અને છોડ થશે ઊંચો. લખ્યું છે ગોળાકાર બીજ ધરાવતો ઊંચો છોડ થશે. મેઘધનુષની રચનામાં કઈ કઈ ઘટનાઓ ભાગ ભજવે? તો સાહેબ મેઘધનુષની રચનામાં સૌથી પહેલા પ્રકાશનું કિરણ પાણીના ટીપામાં દાખલ થાય ત્યાં પ્રકાશમાં વક્રીભવન થાય, સાથે સાથે પ્રકાશનું વિભાજન થાય, પછી પાણીના ટીપાની સામેની સપાટી સાથે અથડાઈને પાછું ફરે એટલે આંતરિક પરાવર્તન, અને ફરી પાછું ટીપામાંથી બહાર નીકળે ત્યારે પાછું વક્રીભવન. પણ એકવાર લખ્યું છે એટલે બીજી વાર જરૂર નથી. તો વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન આ 3 ઘટનાઓ થાય. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં એટલે યાદમાં રાખવામાં આવ્યો છે? તો કે આંદ્રે મેરી એમ્પિયરની યાદમાં એમ્પિયર રાખવામાં આવ્યો છે. ચલો જોડકાઓમાં છે. વિભાગ એ, થાઇરોક્સિન. તો થાઇરોક્સિન થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય, પણ સામે ગ્રંથિ નથી, એના કાર્યો લખ્યા છે. તો થાઇરોક્સિનનું કાર્ય છે શરીરમાં ચયાપચયની ક્રિયાનું નિયમન કરે અને શરીરનો વિકાસ, એટલે શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે થાઇરોક્સિન. અને ટેસ્ટોસ્ટેરોન નરમાં પુરુષોમાં ઉત્પન્ન થાય એનું કાર્ય છે નર ગૌણ જાતીય લક્ષણો પ્રેરે. તો નરને લગતું એટલે નર પ્રજનન અંગોનો વિકાસ કરે. તો 21માં બી અને 22માં સી. ચાલો પછી અલિંગી પ્રજનન આપ્યું છે, અવખંડન અને પુનર્જનન. પુનર્જનન એટલે પુનઃસર્જન. તો અવખંડન કોની અંદર થાય? તો કે લીલમાં થાય, સ્પાઇરોગેરા. અને પુનર્જનન કોની અંદર થાય છે? પ્લેનેરિયામાં. પ્લેનેરિયાના ગમે એટલા ટુકડા કરી નાખો, દરેક ટુકડો નવો સજીવ જે વસ્તુ ઘટે પાછી ઉત્પન્ન થાય એટલે એના પુનઃસર્જન કહેવાય. અને અવખંડનમાં ટુકડા જ થાય, પણ એ ટુકડો જ નવો સજીવ છે.
જ્યારે પુનર્સર્જનમાં ટુકડો સજીવ નથી, ટુકડામાંથી સજીવને બનવા માટે જે ભાગ જરૂરી છે એ આવશે. એટલે પુનઃસર્જન પ્લેનેરિયામાં અને અવખંડન સ્પાઇરોગેરા લીલમાં. બરાબર, 23માં સી અને 24માં એ. તો આ તો આજનો આપણો આ ટોપિક વિભાગ એ. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.